નમસ્કાર. ચાલો આજે આપણે એવા દેવની એક ખૂબ જ સુંદર ટૂંકી વાર્તા સેલ્વી પંકજમનું વિશ્લેષણ કરીએ. વિચારો, શું ફક્ત એક અખબારમાં આવેલી જાહેરાત જોઈને જીવનભરનો નિર્ણય લઈ શકાય? આ વાર્તા આપણને બસ આ જ સવાલથી શરૂ થતી એક સફર પર લઈ જાય છે. અને હા, આ ખાલી એક પ્રેમ કથા નથી. એ આપણા સમાજમાં ઊંડે સુધી ઘર કરી ગયેલા પૂર્વગ્રહો અને સાચી ખાનદાની કોને કહેવાય એના પર પણ એક મોટો પ્રશ્ન ઊભો કરે છે. તો ચાલો આ વાર્તાના દરેક પાસાને સમજીએ. જો વાર્તાની શરૂઆત જ કેટલી દમદાર છે. પહેલું જ વાક્ય, નાયકનો પોતાને જ પૂછેલો સવાલ, મેં એક મોટી મૂર્ખાઈ તો નથી કરીને? બસ આ એક જ વાક્યથી લેખક આપણને વાર્તાના મૂળ તણાવ સાથે જોડી દે છે. આપણને તરત જ ખબર પડી જાય છે કે નાયકના મનમાં કેટલો બધો સંઘર્ષ ચાલી રહ્યો છે. આજ તો લેખકની કમાલ છે, પહેલા જ વાક્યથી આપણને વાર્તામાં ખેંચી લે છે. તો આપણે આખી વાર્તાને સમજવા માટે એને 5 ભાગમાં વહેંચી છે. સૌથી પહેલાં નાયકની શંકાથી ભરેલી સફર, પછી એની પહેલી મુલાકાત અને એની છાપ, ત્રીજું વાર્તાનો સૌથી મોટો ટ્વિસ્ટ એટલે કે રહસ્યોદ્ઘાટન, એ પછી એના મનમાં ચાલતો પ્રેમ અને પૂર્વગ્રહનો ઝઘડો, અને છેલ્લે એ શું નિર્ણય લે છે એ જોઈશું. ચાલો તો પહેલા ભાગથી શરૂઆત કરીએ, શંકાની સફર. અહીંથી આપણો નાયક વાર્તામાં પ્રવેશે છે, પણ એના મનમાં ચિંતા છે. જરા કલ્પના તો કરો, મુંબઈ જેવો આધુનિક માણસ, એકદમ શહેરી, અને એ ખાલી છાપામાં આવેલી એક જાહેરાત વાંચીને છેક દક્ષિણમાં એક નાનકડા ગામડામાં પહોંચી જાય છે એક છોકરીને મળવા. વિચાર કરો, કેટલી મોટી વાત કહેવાય. હવે જેવો એ ગાંધીગ્રામ પહોંચે છે, એને એકદમ કલ્ચર શોક જેવું લાગે છે. ચારે બાજુ એકદમ સાદગી, ગામઠી માહોલ, અને આ જૂતા જેના મનમાં પસ્તાવો થવા લાગે છે. એને થાય છે કે આ મેં શું કરી નાખ્યું? કોઈ આદર્શની પાછળ પાગલ થઈને મેં બહુ ઉતાવળ તો નથી કરી દીધી ને? એની અંદરનો સંઘર્ષ અહીંથી જ શરૂ થઈ જાય છે. આ તફાવત જુઓ. એક બાજુ છે નાયકની દુનિયા, મુંબઈ, શહેરી, આધુનિક, જ્યાં એ મોટી મોટી અપેક્ષાઓ સાથે જીવતો હતો. અને બીજી બાજુ છે આ નવી વાસ્તવિકતા, ગાંધીગ્રામ, એકદમ ગામઠી, સાધુ, આદર્શો પર ચાલતી દુનિયા. એ તો મુસાફરીના મીઠા સપના લઈને આવ્યો હતો, પણ અહીં તો એની ચિંતા વધતી જાય છે. બસ આ જ બે અલગ દુનિયાનો ટકરાવ એની બેચેનીનું કારણ છે, અને આ જ માહોલમાં એ પંકજમને મળવાનો છે. સારું, તો હવે આવે છે વાર્તાનો બીજો તબક્કો. અત્યાર સુધી નાયકના મનમાં શંકા, ડર અને પશ્ચાતાપ બધું જ હતું. પણ હવે એની આ બધી ધારણાઓ તૂટવાની છે. કેમ? કારણ કે હવે એ રૂબરૂ મળે છે સેલ્વી પંકજમને, અને અહીંથી વાર્તામાં એકદમ નવો વળાંક આવશે. આવો આવો, ક્યારની તમારી રાહ જોઈને બેઠી હતી. આ શબ્દોમાં જ એનું આખું વ્યક્તિત્વ દેખાઈ જાય છે. જુઓ, એક તરફ નાયકના મનમાં તોફાન ચાલી રહ્યો છે, અને બીજી તરફ પંકજમ, એના અવાજમાં કેટલી સહજતા છે, કેટલી ઉષ્મા છે. કોઈ જાતનો સંકોચ નહીં, બસ એકદમ સાચી આત્મીયતા. આ જ તો ફરક છે. હવે નાયક પંજમને ધ્યાનથી જુએ છે. એના મનમાં શું ચાલી રહ્યું છે? તો એને લાગે છે કે પંજમ કોઈ ફિલ્મી હિરોઈન જેવી સુંદર નથી, પણ એનામાં એક અલગ જ પ્રકારનું આકર્ષણ છે, એક મોહકતા છે. એનું સ્મિત એવું છે કે સામેવાળાને નિઃશસ્ત્ર કરી દે. એણે સાદી ખાદીની સાડી પહેરી છે, પણ એમાં પણ એ ખૂબ જ સુંદર લાગે છે. એનો અવાજ મીઠો છે, ઘર એકદમ સાદું છતાં કલાત્મક, અને એની ચાલમાં પણ એક સૌમ્ય આત્મવિશ્વાસ છે. આ બધી વસ્તુઓ નાયકના મનમાં જે ડર હતો એને ધીમે ધીમે ઓગાળી રહી છે. અને પરિણામ શું આવે છે? નાયકને એવું લાગે છે કે જાણે કોઈ અદૃશ્ય દોરો એને પંકજમ તરફ ખેંચી રહ્યો છે. એનું મન બદલાવા લાગે છે. એને હવે શહેરની ચકાચોંધ કરતાં આ સાદગીમાં વધારે સુંદરતા દેખાય છે. એને સમજાય છે કે સાચું સૌંદર્ય ગાંધીગ્રામ જેવી જગ્યામાં પણ હોઈ શકે છે, જેનો એણે ક્યારેય વિચાર પણ નહોતો કર્યો. તો ચાલો, હવે આપણે પહોંચી ગયા છીએ વાર્તાના સૌથી મહત્વના ભાગ પર, ક્લાઇમેક્સ, રહસ્યોદ્ઘાટન. નાયક અને પંકજમ ગાંધીગ્રામની સંસ્થાઓ જોવા નીકળે છે, અને બસ આ જ મુલાકાત. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.